અંબાલાલ પટેલે તાજેતરમાં ગુજરાતના હવામાનને લઈને કેટલીક મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ, ગાંધીનગર। ભાગોમાં આજથી વરસાદની શરૂઆત થઈ જવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા રહે છે, પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે। આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ભરૂચના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે। એટલે આ વરસાદ હજુ ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે અને તારીખ 15 સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત 24 જુલાઈથી 30 જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। 2 થી 8 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે। નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહે છે। આ અરસામાં સાબરમતી નદીનું પણ આવરો આવવાની શક્યતા રહે છે। એટલે હજુ પણ ભારે વરસાદના લોકો ઘણા ભાગોમાં થઈ રહ્યા છે। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।